હા એક જણો બધાય મને કહેતો હતો કે ભૂરાભાઈ એમાં એવું છે ને કે આ ઘરવાળી કે બધુંય મારા પાસે કામ કરાવે છે ને એનો મને કોઈ જાતનો વાંધો નથી, કોઈ જાતનો એટલે કોઈ જાતનો મને વાંધો નથી. પણ મને વાંધો એ છે કે એની બહેનોને ફોન કરે, એની બહેનપણીઓને ફોન કરે, તઈ એમ કહે છે કે મારો ઘરવાળો તો કંઈ કામનો નથી હો. એ વાંધો છે બોલો, એ કે ભાઈ મારો ઘરવાળો કંઈ કામ નથી, એ કે વાંધો છે, આ કામ કરાવીને વાંધો નથી હો. હા, અને કોઈ પણ ઘરવાળી એના ઘરવાળાને જ્યારે એમ કહે ને કે હું કીધું એટલે તમારે એમ સમજવાનું કે એની હાંભળું નથી એવું નથી હો ભાઈ, હો મનોજભાઈ પ્રફુલભાઈ, એની હાંભળું નથી એવું જરાય નથી. એ તમને તમારા શબ્દો બદલવાની તક આપે છે. કાલે લુખેશ તારા શબ્દો બદલી નાખ, નકર પછી મારા ખાડાનો માર ખાવા તૈયાર થઈ જાય. હા, અને અમુક ભાઈ જેઠાલાલ જેવા હોય, કોઈ એના મગજમાં એક જેઠાલાલ જીવતો જ હોય. હા, કાયમી માટે એનું બીજી કોઈ સ્ત્રી માથે જ નજર હોય. બબીતા માથે કેમ નજર હતી જેઠાલાલની, એમ બીજી કોઈ બાઈ હમું અથવા છોકરી હમું ક્યાંક નાગરિયા નાખીને જ બેઠા હોય. મેં કીધું ભાઈ આ ભાઈ એક મોડલને પકડી રાખો હેનરી ફોર્ડની કોઈ, તો તમારે વાંધો ના આવે, તો તમારે ભૂતી ના આવે. નકર અધવસારે ડોહું અટકીએ. હા, અધવસારે ડોહું અટકીએ તમારું. હા, વિખાઈ જાય તો